સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટૂંક જ સમયમાં ગણતરીના કલાકોમાં જ હવે ઉમેદવારો નક્કી થશે. અલગ અલગ કાંડ, અલગ અલગ વોર હવે શરૂ થવાના. રાજનૈતિક પાર્ટીઓ લડી લેવાના મૂડમાં હશે. પત્રિકા કાંડવાળા અલ્પેશભાઈને પુનઃ વાપસી. પૂર્વ મેયર નિલેશભાઈ રાઠોડનું નિવેદન આપ્યું કે હવે જો કદાચ રિઝાઇન આપવાનું થશે તો રિઝાઇન આપી દઈશું, પરંતુ નિષ્પક્ષપણે આ તપાસનો વિષય છે કે જે પત્રિકા કાંડમાં સામેલ હતા, પોતાને જ પાર્ટીના એક દિગ્ગજ નેતાને પાડવાની કોશિશમાં હતા, તેઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીં, સસ્પેન્ડ તો કરવામાં પરંતુ પાછા લઈ પણ લેવામાં આવ્યા. હવે અલગ અલગ વોર જોવા મળશે. પત્રિકા કાંડ બાદ હવે પોસ્ટર વોર શરૂ થયું છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં લાલગુરુ સર્કલ પાસે પોસ્ટર લાગ્યા છે. લાલગુરુ સર્કલ પાસે પોસ્ટર લાગ્યા છે કે પાટીદારોને ટિકિટ આપો. જ્ઞાતિવાદના સમીકરણથી રાજનૈતિક પાર્ટીઓ નક્કી કરતી હોય છે કે કયા વિસ્તારમાં, કયા વોર્ડમાં કોને ટિકિટ આપવી. પાટીદારો કહી રહ્યા છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સ્થાનિક નેતાઓને ક્યાં સુધી ઊભા રાખી અને મોદીના નામે વોટ માંગશો. હવે પાટીદારોને તક આપો, પાટીદારોને વોટ આપો, પાટીદારોને ટિકિટ આપો, એટલે કે ઉમેદવાર તરીકે ડિક્લેર કરો. આ ન કેવળ ભારતીય જનતા પાર્ટીની અંદર આ પ્રમાણે ના મનોમંથન છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અલગ અલગ રાજનૈતિક પાર્ટીની અંદર આ પ્રમાણે નારાજગી હોય છે. અલગ અલગ જ્ઞાતિના લોકો ને જ્યાં જે જગ્યા પર અનામત હોય, એ જગ્યા પર ન મળતી હોય ટિકિટો, ત્યાં ક્યાંક ને ક્યાંક તેઓ પણ રિસાતા હોય છે. પાટીદારો હાલ અત્યારે પોસ્ટર વોરમાં આવ્યા છે. પહેલાં પણ લોકસભાની ચૂંટણીમાં પણ આ વિસ્તારોમાં પોસ્ટરો લાગ્યા હતા. ફરી એકવાર પશ્ચિમ વિસ્તારમાં માહોલ ગરમાવશે, કારણ કે આ લાલગુરુ સર્કલ પાસે પોસ્ટર લાગતાની સાથે જ માહોલ ગરમાયો છે. રાજકીય માહોલ ગરમાતો જોવા મળ્યો છે, કારણ કે પાટીદારો હવે ટિકિટ માંગો, ટિકિટ આપો એવું જાહેરમાં પોસ્ટર દ્વારા કહી રહ્યા છે.